એક સમયે દેવલોકમાં બ્રહ્માજી, વિષ્ણુજી અને શંકર ભગવાન સહિતના તમામ દેવી દેવતાઓ ખૂબ પ્રેમથી બેસીને હસી ખુશીથી વાતો કરી રહ્યા હતા. ચારે તરફ મધુર દૃશ્ય હતું અને આછી આછી સુનહેરી હવા ચાલી રહી હતી. સાંજનો સમય થવા આવ્યો હતો. ભક્તગણો પોતપોતાના ધ્યાનમાં લીન હતા અને મંદિરોમાં આરતીઓ શરૂ થવાની તૈયારી હતી. ત્યાં જ નારદજી મહારાજ પ્રગટ થયા. નારદ બાબા નારાયણ નારાયણનો જાપ કરતા ત્યાં આવ્યા. શંકર ભગવાને પૂછ્યું, બોલો નારદ, કેમ આવવાનું થયું? નારદજી બોલ્યા, મહારાજ, આપ સૌ એકસાથે બેસીને આટલી મીઠી મીઠી વાતો કરી રહ્યા છો, તે દ્રશ્ય ખૂબ સુંદર લાગે છે. શું કોઈ ખાસ વાત છે? શિવજીએ કહ્યું, નવરાત્રિ ચાલી રહી છે. ભક્તગણો પોતાના ધ્યાનમાં મગ્ન છે. જુઓ, કોઈ મંદિરમાં, કોઈ ઘરમાં જે નવરાત્રિ નથી કરતો તે પણ ધ્યાન ધરી રહ્યો છે. માતાને જોઈને મસ્તક ઝુકાવી દે છે. આટલું સાંભળીને નારદજી હસીને બોલ્યા, મહારાજ, મારે તમને એક પ્રશ્ન પૂછવો છે. શું આપ તેનો જવાબ આપી શકશો? શંકર ભગવાને કહ્યું, બોલો, શું વાત છે? માતા પાર્વતીએ પણ ઊંચા અવાજે કહ્યું, નારદજી, બોલો, શું સવાલ પૂછવા આવ્યા છો? નારદજીએ પૂછ્યું, 9 દિવસનો આટલો લાંબો સમય જે લોકો કષ્ટ સહન કરીને વ્રત કરે છે તે કરવાથી શું ફળ મળે છે? શંકર ભગવાન અને માતા પાર્વતી મંદ મંદ હસતા સમજાવવા લાગ્યા. સાંભળો, એક ગામમાં એક વેપારી રહેતો હતો. વેપારીને 7 દીકરા અને 1 દીકરી હતી. વેપારી, તેમની પત્ની અને ઘરમાં રહેતી એક વૃદ્ધ માતા એમ 10 સભ્યોનો તેમનો પરિવાર હતો. વેપારી ખૂબ સત્યનિષ્ઠ હતો. તે ક્યારેય કોઈની સાથે લડાઈ ઝઘડો કરતો નહોતો. તેના આંગણે જે કોઈ મહેમાન આવતો તેની તે મોટા પ્રેમથી સેવા ચાકરી કરતો. તે દરેકને પોતાના ઘરે ભોજન કરાવતો. તેના ઘરેથી કોઈ પણ ભૂખ્યો પાછો જતો નહીં, ભલે ને પછી તેને પોતે ભૂખ્યા રહેવું પડે. એક દિવસ વેપારીએ મહેનત કરીને થોડું અનાજ ભેગું કર્યું અને તેની પત્નીને આપીને કહ્યું કે ભોજન બનાવી દે. તેની પત્ની મોટા પ્રેમથી ભોજન બનાવતી હતી. તે દરરોજ તુલસી પાસે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવતી અને દીવો કર્યા વગર ક્યારેય ભોજન કરતી નહોતી. તેના પતિ પણ સવારે સૂર્ય ભગવાનને એક લોટો જળ ચઢાવીને અર્ઘ્ય આપતા અને હાથ જોડીને ધ્યાન સમાધિમાં લીન થઈ જતા. વેપારીની પત્ની ભોજન બનાવી રહી હતી તે જ સમયે તેમના ઘરે 5 મહાત્મા અતિથિઓ આવી પહોંચ્યા. વેપારીએ તેમનો પ્રેમથી આદર સત્કાર કર્યો, તેમને ઘરના આંગણામાં બેસાડ્યા, લોટામાં પાણી આપી સ્વાગત કર્યું અને ભોજન માટે વિનંતી કરી. 5 અતિથિઓએ ભોજન કર્યું અને તેમના ઘરેથી વિદાય લીધી. આ જ સમયે લક્ષ્મી માતા તેમના દરવાજે ઊભા હતા અને સામેથી દરિદ્રા, ગરીબીની દેવી આવી રહ્યા હતા. લક્ષ્મીજી વેપારીના વખાણ કરી રહ્યા હતા. આ કેટલો સારો છે, કેવા સંસ્કાર છે, તેના મનમાં બીજાઓ માટે કેટલી ભાવના અને પ્રેમ છે. આ વાત સાંભળીને દરિદ્રા બોલ્યા, હે લક્ષ્મી, તમે શું બોલો છો? લક્ષ્મી માતા બોલ્યા, અરે બહેન, ક્યાં જઈ રહી છો? દરિદ્રાએ કહ્યું, હું આ જ ઘરમાં પ્રવેશ કરવાની છું અને 22 વર્ષ સુધી આ ઘરમાં રહીશ. હું આ વેપારીના 7 દીકરાઓને 7 જગ્યાએ વિખેરી નાખીશ, તેમના લગ્ન પણ નહીં થવા દઉં અને વેપારીના તો હાડકાનું પણ નામ નિશાન નહીં રહે. જ્યારે હું વિપત્તિ લાવીશ ત્યારે આ દીકરીના લગ્ન એક કોઢિયા પુરુષ સાથે કરાવીશ. લક્ષ્મી માતા બોલ્યા, ના ના, આ ન થઈ શકે. મારા હાજર રહેતા તું આ ઘરમાં વાસ નહીં કરી શકે. મારા હોવા છતાં તું આ ઘરમાં કેમ વાસ કરીશ? આ સાંભળીને દરિદ્રા બોલ્યા, સારું, તો તમારે મારી પહેરેદારી કરવી પડશે. એમ કહીને લક્ષ્મીજી અને દરિદ્રા બંને તે ઘરમાં પ્રવેશ્યા. ધીમે ધીમે સમય વીતવા લાગ્યો. દરિદ્રાના પ્રભાવને કારણે ઘરમાં કોઈ વસ્તુની સમૃદ્ધિ ટકતી નહોતી. લક્ષ્મી માતા પ્રયત્ન કરતા પણ સફળ થવા દેતી નહોતી. વેપારી કામ કરવા જાય, મહેનત કરીને અનાજ લાવે, પણ લાવતા લાવતા તેના ઝોલામાં વચ્ચે કાણું પડી જતું અને બધું અનાજ રસ્તામાં જ ઢોળાઈ જતું. ઘરે આવતા કંઈ બચતું નહીં. ધીમે ધીમે તેના ઘરમાં એટલી બધી ગરીબી આવી ગઈ કે તે મોટો મુશ્કેલીમાં ફસાઈ ગયો. તેમની પત્ની પોતાના બાળકોને ભૂખ્યા જોઈને તડપતી હતી. તે એક જ સમયનું ભોજન કરાવવા લાગી. ધીરે ધીરે સમય વીતતો ગયો અને નવરાત્રિનો દિવસ આવી ગયો. જ્યારે નવરાત્રિનો સમય આવ્યો ત્યારે એક બ્રાહ્મણ તે વેપારીના ઘરના દરવાજે આવીને ઊભા રહ્યા. વેપારીની પત્નીએ બ્રાહ્મણને જોયા અને બોલી, મહારાજ, આજે મારા ઘરે આપ પધાર્યા છો, મને ખૂબ સારું લાગી રહ્યું છે. બ્રાહ્મણને ખબર નહોતી કે આ ઘરમાં ખાવા માટે અનાજનો એક દાણો પણ નથી. વેપારીની પત્ની બ્રાહ્મણને અંદર લઈ ગઈ. તે બોલી, મહારાજ, ઘણા વર્ષો પછી આજે મારા ઘરે અતિથિ આવ્યા છે. તેણે થાળીમાં પાણી લઈને બ્રાહ્મણના ચરણ ધોયા અને પોતાના હાથે મોટા પ્રેમથી નમન કર્યું. ત્યારબાદ જ્યારે ભોજનની વાત આવી ત્યારે તેની આંખોમાં આંસુ ભરાઈ ગયા.
વેપારીની પત્ની રડતા રડતા કહે છે, મહારાજ, હું શું કહું? આજે તમને ભોજન કરાવવા માટે મારી પાસે કંઈ નથી. મારા 7 દીકરા છે. મેં આજે 7 દીકરાને ઘરની બહાર કાઢી મૂક્યા છે, કારણ કે 3 દિવસથી મારા ઘરમાં ચૂલો સળગ્યો નથી. મારા દીકરા ભૂખથી બેહાલ થઈને રડતા હતા. મેં કહ્યું, જાઓ, કમાઓ અને કંઈક અનાજ લાવો. ખબર નથી મારા દીકરા કઈ હાલતમાં હશે. મને ડર લાગે છે કે કદાચ તેઓ આપસમાં લડી ન પડે, જો કે મારા દીકરા ક્યારેય આપસમાં લડતા નથી. તે બ્રાહ્મણ બોલ્યા, હે દેવી, મારી એક વાત ધ્યાનથી સાંભળો. હે દેવી, કાલે અમાસ છે અને શનિવાર પણ છે. શનિવારે તમે પીપળે દીવો કરો છો? વેપારીની પત્નીએ કહ્યું, ના મહારાજ, હું નથી કરતી. બ્રાહ્મણ બોલ્યા, તો સાંભળો, કાલે વહેલી સવારે ઉઠીને પીપળાના મૂળમાં જઈને શરબત નાખજો. શરબત ચઢાવીને તલના તેલના એક નહીં પણ 16 દીવા પ્રગટાવજો. આનાથી તમારા ઘરની દરિદ્રતા ભસ્મ થઈ જશે. હાથ જોડીને બોલજો, હે બ્રહ્મ બાબા, મારા ઘરની દરિદ્રતાને દૂર કરો. તમારા ઘરમાં દરિદ્રાનો વાસ થઈ ગયો છે, તે દૂર થશે. અને એ પછી રવિવારથી નવરાત્રિ શરૂ થવાની છે. તમે સાચા મનથી નવમીનું વ્રત કરજો. જો તમે નવરાત્રિનું વ્રત કરશો તો તમારા ઘરમાં લક્ષ્મી માતાનો પ્રવેશ થશે. લક્ષ્મી માતા ઘરના ખૂણે ખૂણામાં પ્રગટ થશે અને દરિદ્રતા એવી રીતે ભસ્મ થઈ જશે કે તે ક્યારેય તમારા ઘરમાં ફરી પ્રવેશ નહીં કરે. બિચારી વેપારીની પત્ની બોલી, હે સ્વામી, હે બ્રાહ્મણ દેવતા, મારા ઘરમાં તો અનાજનો એક દાણો પણ નથી, 1 રૂપિયો પણ નથી. હું માતાનું વ્રત કેવી રીતે કરીશ? તેમની પૂજા કેવી રીતે કરીશ? દાન કેવી રીતે આપીશ? બ્રાહ્મણ બોલ્યા, 9 દિવસ માતાની સેવા તો કરી જ શકો છો ને. માતાના નામનો એક કલશ તો રાખી જ શકો છો. મુઠ્ઠીભર જવ અને નદીની રેતી લાવીને તેમાં નાખી દો. તેના પર કલશની સ્થાપના કરો. જવ જેટલા ઉગશે તેટલી તમારા ઘરમાં વૃદ્ધિ થશે. વળી ચંદનના લાકડા કાપીને તેનો હવન કરજો. વેપારીની પત્ની બોલી, બરાબર છે મહારાજ, હું આટલું તો કરી શકીશ. બ્રાહ્મણે જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે સાહુકારની પત્નીએ કરવાનું શરૂ કર્યું. 1 વર્ષ સુધી તેણીએ વ્રત કર્યું. સાંજના સમયે તેના પતિ અને બાળકો પણ ઘરે આવી ગયા હતા. બાળકો કંઈક ને કંઈક કમાઈને લાવ્યા હતા. દીકરાઓએ લાકડીઓ કાપીને બજારમાં વેચી દીધી હતી, જેનાથી થોડા પૈસા આવ્યા અને ભોજન આવી ગયું. સાહુકારની પત્નીએ તેના બાળકોને કહ્યું, બેટા, તમે 7 છો તો એક ગાંસડી લઈને જાઓ. 7 ગાંસડી વેચાશે. વેચીને લાવશો તો ચૂલો સળગશે. ચૂલો સળગ્યો, તેમના ઘરમાં ભોજન બનવા લાગ્યું. તે વેપારી અને તેની પત્નીએ 1 વર્ષ સુધી નવરાત્રિનું વ્રત કર્યું, પણ કોઈ ફેરફાર ન થયો. જેવી હાલત હતી તેવી જ રહી. બીજા વર્ષે કર્યું તો પણ હાલત જેવી હતી તેવી જ રહી. 3જું વર્ષ, 4થું વર્ષ, 5મું વર્ષ, 6ઠું વર્ષ. વેપારીએ હાર ન માની. જ્યારે 9મું વર્ષ શરૂ થયું અને તેમણે વ્રત શરૂ કર્યું, ત્યારે આખું પરિવાર સાથે મળીને વ્રત કરતું હતું. જુવાન દીકરી ઘરમાં બેઠી હતી, દીકરાઓ પણ હતા, પણ લગ્ન માટે કોઈ સગ પણ આવતું નહોતું. દરિદ્રાએ તો ઘરમાં ખરેખર પગજ જમાવી દીધો હતો. 9મું વર્ષ પૂરું થવા આવ્યું. અષ્ટમીની રાત્રે વેપારી મોટા પ્રેમથી ભગવાનનું ધ્યાન ધરે છે. માતા ભગવતીનું ધ્યાન ધરીને કહે છે, હે માતા, તમે મારું વ્રત સ્વીકાર કરો. આખો પરિવાર જાગરણમાં છે. હે માતા, મારું વ્રત સ્વીકારો. હું એક ગરીબ વેપારી છું, કશું કરી શકતો નથી. હું થોડું ઘણું દાન પુણ્ય કરું છું, કારણ કે આ પાપી પેટ તો અન્ન માંગે છે અને આ શરીર વસ્ત્ર માંગે છે. મારા 7 દીકરા લાકડીઓ કાપીને વેચે છે, તેનાથી જ અમારું ગુજરાન ચાલે છે. હે માતા, મારી જુવાન દીકરી ઘરમાં બેઠી છે. તેના લગ્ન થવા પણ મુશ્કેલ બની ગયા છે. જ્યાં પણ સંબંધ લઈને જઈએ છીએ ત્યાં કોઈ લંગડો મળે છે, કોઈ કાણો મળે છે, કોઈ કોઢિયો મળે છે, કોઈ મૂંગો મળે છે, કોઈ બહેરો મળે છે. મારે એક જ દીકરી છે. ભલા હું મારી દીકરીના લગ્ન એવા લંગડા પુરુષ સાથે કેવી રીતે કરાવું? હે માતા, હું હવે આ ગરીબીથી ત્રાસી ગયો છું. હે ભગવતી, તમે જ આ ગરીબીનું નિવારણ કરી શકો છો. કૃપા કરીને મારી પૂજા સ્વીકાર કરો. હું 9 વર્ષથી તમારી ભક્તિમાં લાગેલો છું, છતાં મારી હાલત નથી બદલાઈ. જેવી હતી તેવી જ છે. આટલું બોલતા બોલતા વેપારી એકદમ મૌન થઈ ગયો. તેના મનમાં વિચારવાનું પણ બંધ થઈ ગયો. તે 8 દિવસથી અન્ન જળ વગર હતો. તેણે જળ પણ ગ્રહણ કર્યું નહોતું. એટલામાં જ ત્યાં એક દિવ્ય પ્રકાશ ઉત્પન્ન થયો. વેપારીની નજર અચાનક કલશ પર પડી. અરે, આ રોશની ક્યાંથી આવી? ના, આ મારો ભ્રમ છે. આ તો દીવો સળગી રહ્યો છે. એમ વિચારીને વેપારી ફરીથી ધ્યાનમાં લીન થઈ ગયો. વેપારીના બધા બાળકો પણ ત્યાં જ બેઠા હતા અને જાગરણમાં લાગેલા હતા.
અષ્ટમીની રાત માતા રાણીની મહાપૂજાનો સમય હોય છે. સપ્તમીના પાઠ ખૂબ શાંતિથી કરવા જોઈએ, કોઈ ઉતાવળ નહીં. સપ્તમીની રાતે થતો માતા રાણીનો પાઠ શાંતિપૂર્વક સાંભળવો જોઈએ. ભલે ગમે તેટલી હવા, આંધી કે પાણી આવે, પણ આસન છોડવું ન જોઈએ. માતા ઘણી પ્રકારની પરીક્ષાઓ પણ લે છે. અષ્ટમીના દિવસે માતાજી હાથી પર સવાર થઈને પોતાના ભક્તોના ઘરે આવે છે અને તેમના પર દયા વરસાવે છે. વેપારી ફરીથી ધ્યાનમાં લીન થયો. ત્યારે માતા બોલ્યા, અને 8 બાળકોની આંખો બંધ થઈ ગઈ. 7 દીકરા અને 1 દીકરી માઇનસ સૌની આંખોની પલક ઝબકી ગઈ, અને બિચારો વેપારી આંખો મીચીને ધ્યાનમાં લીન હતો. શંકર ભગવાન અને પાર્વતીજી નારદ બાબાને સમજાવી રહ્યા હતા કે જુઓ, આ ભક્તિનું કેવું ફળ મળે છે અને કેવી રીતે માતા લક્ષ્મી ભગવતી દરિદ્રા સાથે યુદ્ધ કરીને તેને ભસ્મ કરે છે. નારદજી પ્રેમથી સાંભળી રહ્યા હતા. તેમણે કહ્યું, બરાબર છે, બહુ સરસ વાત છે, આગળ સંભળાવો. હું વિસ્તારથી સાંભળવા તૈયાર છું. જ્યારે માતા દુર્ગાએ પુત્ર આંખો ખોલ એમ કહ્યું, ત્યારે વેપારીએ આંખો ખોલી. તેની પત્નીએ પણ આંખો ખોલી, પણ તેમને કંઈ દેખાયું નહીં. વેપારી મનોમન વિચારવા લાગ્યો, અરે, આજે મને એવું કેમ લાગે છે કે માતા મને બોલાવી રહ્યા છે? તેણે ફરીથી આંખો બંધ કરી લીધી. ફરીથી માતાએ કહ્યું, પુત્ર આંખો ખોલો. વેપારી અને તેની પત્નીએ ફરીથી આંખો ખોલી. આ વખતે માતા દુર્ગા દિવ્ય રૂપમાં દિવ્ય શક્તિ સાથે ત્યાં પ્રગટ થયા. માતાની સાથે તેમનો સિંહ પણ હાજર હતો. પરંતુ વેપારીને જરાય ડર ન લાગ્યો કે આ સિંહ મારા બાળકોને કે મને ખાઈ જશે. વેપારીએ માતાને બદલે પહેલા સિંહને એક ફળ અર્પણ કર્યું, જેને સિંહે પ્રસાદી માનીને સ્વીકારી લીધું. માતા બોલ્યા, પુત્ર, કોઈ વરદાન માંગો. હું તારી ભક્તિ અને પૂજાથી પ્રસન્ન છું, કંઈક માંગ. વેપારી બોલ્યો, હે માતા, હે ભગવતી, હું શું માંગુ? આપના જે દર્શન થયા છે તેનાથી મોટું મારા માટે કંઈ નથી. આનાથી મોટું બીજું કંઈ હોઈ શકે નહીં. માતા બોલ્યા, ના પુત્ર, તું માંગ, હું તને વરદાન આપવા તૈયાર છું. વેપારીએ કહ્યું, હે માતા, હું તો બસ એટલું જ વરદાન માંગુ છું કે જે પણ મારા દ્વારે અતિથિ બનીને આવે, હું તેની સેવા કરી શકું. હું તેને લોટામાં પાણી આપીને મુઠ્ઠીભર ભોજન કરાવી શકું. આનાથી વધારે હું કંઈ નથી માંગતો. માતા બોલ્યા, ઠીક છે, બીજું કંઈ નથી જોઈતું. હું તને વરદાન આપવા આવી છું. હું તારી ભક્તિથી ખૂબ પ્રસન્ન છું. વેપારી આ સાંભળીને આંખોમાં આંસુ ભરીને રડવા લાગ્યો. માતાએ તેના માથા પર હાથ મૂક્યો અને કહ્યું, ચૂપ થઈ જા, રડીશ નહીં. રડવાના દિવસો પૂરા થઈ ગયા. તારા પૂર્વજન્મના કર્મના પાપને કારણે તને આટલા દિવસ પીડા સહન કરવી પડી. તું એક મોટો શિકારી હતો, જે નિર્દોષ જાનવરોને મારીને વેપાર કરતો હતો. આને કારણે તારી આ દશા થઈ. તારી પત્ની પણ તારાથી કમ નહોતી. ભલે તમે કેટલી ભક્તિ કરી, પણ પૂર્વજન્મના કર્મોએ તમને અહીં સુધી પહોંચાડ્યા છે. આજે પણ તારા માથે દરિદ્રા સવાર છે. તે શુદ્ધ ઘીના જેટલા દીવા કર્યા છે તેટલી જ દરિદ્રતા ભસ્મ થઈ છે, અને હવે તારી દરિદ્રતા દૂર થવાની છે. માંગી લે, બીજી વાર મોકો નહીં મળે. વેપારીએ હાથ જોડતા કહ્યું, હે માતા, મારા 7 પુત્રો લગ્ન યોગ્ય છે. મારી એક દીકરી છે, તેના લગ્ન નથી થઈ રહ્યા. હું શું માંગુ? મારી દીકરી માટે સુંદર વર માંગુ છું. આ સિવાય બીજું કંઈ નથી જોઈતું. માતા બોલ્યા, ઠીક છે, તારી દીકરી માટે તને સુંદર વર મળશે, અને તારા 7 દીકરાના પણ લગ્ન થઈ જશે. તને 7 વહુઓ મળી જશે. આટલું કહીને માતા અદૃશ્ય અંતર્ધાન થઈ ગયા. સિંહ પણ ક્યાં ચાલ્યો ગયો તેની કોઈને ખબર ન પડી. વેપારીને લાગ્યું કે તેણે ક્યારે સપનામાં પણ વિચાર્યું નહોતું કે માતા તેને દર્શન આપશે, પણ માતાએ તો સાક્ષાત દર્શન આપ્યા. તેણે વિચાર્યું કે મેં જરૂર કોઈ સારું પુણ્યનું કામ કર્યું છે, જેના કારણે માતાએ મને દર્શન આપ્યા. સવાર થવા આવ્યું હતું. 4 વાગી ગયા હતા. વેપારીએ હવનની તૈયારી કરી અને કન્યા પૂજનની તૈયારી કરી. તે ઘરની અંદર ગયો તો જોયું કે ત્યાં 9 કન્યાઓ માટે સુંદર સુંદર વસ્ત્રો રાખેલા છે. વેપારીને લાગ્યું કે તેના 7 દીકરાઓ કમાઈને લાવ્યા હશે. કન્યા ભોજન માટે તેના ઘરમાં કશું જ અનાજ નહોતું, પણ ત્યાં દૂધ, ચોખા અને ખાંડ, સાકર રાખેલા હતા. વેપારીની પત્ની હવનની તૈયારીમાં લાગી ગઈ. બાકીનું પૂજાપાઠ પણ પૂરું થયું. હવન કરાવ્યો અને કન્યા ભોજન તૈયાર કરીને રાખ્યું. 9 કન્યાઓને બોલાવીને જ્યારે ભોજન કરાવવા લાગી ત્યારે તેમને વસ્ત્રનું દાન કર્યું. 9 કન્યાઓએ ખુશ થઈને પોતાના વસ્ત્રો ખોલીને જોયા તો તેઓ ખુશીથી ઉછળી પડ્યા અને કહેવા લાગી, અરે, અમે બધાના ઘરે જતા હતા તો કોઈ 2 પૈસા કે 1 પૈસો આપતું હતું, પણ આજે અમને વસ્ત્રો મળ્યા છે. આજે અમે ખૂબ ખુશ છીએ. આજની અમારી ખુશી તો અપાર છે.
આવા વસ્ત્રો તો અમે જીવનમાં ક્યારેય પહેર્યા નથી. આટલું કહીને નવે કન્યાઓએ ભોજન કર્યું અને તરત જ ત્યાં નવા વસ્ત્રો પહેરી લીધા. નવા વસ્ત્રો પહેરીને તેઓ વેપારીના આંગણામાં નાચવા લાગી. આ જોઈને આસપાસના મહોલ્લાના લોકો ભેગા થઈ ગયા અને કહેવા લાગ્યા, અરે, આજે આ વેપારીના ઘરમાં આટલું બધું ક્યાંથી આવ્યો? જે રોજ લાકડીઓ કાપીને કમાઈને લાવનાર છે, ભૂખે મરનારો છે, વસ્ત્ર વગર રહેનારો છે, તેના ઘરમાં આજે સુંદર વસ્ત્રો પહેરીને દીકરીઓ નાચી રહી છે. અને જુઓ, આ તો બધાને ભોજન કરાવતા કરાવતા જ ગરીબ રહ્યો છે. જો તે ગરીબોને ભોજન ન કરાવતો હોત તો તેની ગરીબી ક્યારનીએ દૂર થઈ ગઈ હોત. આજે પણ જુઓ, કન્યાઓ આવી છે અને બધાને સુંદર કપડાં આપી દીધા. નવે કન્યાઓએ વેપારીના સાતેય પુત્રોના માથા પર હાથ મૂક્યો અને પુત્રીના માથા પર પણ હાથ મૂક્યો અને કહ્યું, હે વેપારીના પુત્રો, હે ભાઈઓ, તમે અમને સારા વસ્ત્રોનું દાન કર્યું છે. હવે તમારા પણ નવા જોડા વસ્ત્રો પહેરવાના દિવસો આવી ગયા છે. તમારા ઘરમાં ધન ધાન્યથી ભરાઈ જશે. ખુશીઓ ઘરમાં લહેરાશે. હવાના એક ઝોંકા સાથે દરિદ્રતા દૂર થઈ જશે. અને ધીમી અને સ્થાયી ગતિથી માતા લક્ષ્મી પ્રવેશ કરી રહ્યા છે. તમારા ઘરમાં કોઈ કમી નહીં રહે. તમારા આંગણામાં તુલસી લહેરાતી દેખાશે અને દીવો સળગતો પ્રકાશ દેખાશે. આટલું કહીને નવે કન્યાઓ પોતપોતાના ઘરે ચાલી ગઈ. તેમના માતા પિતા પણ દીકરીઓને સુંદર વસ્ત્રો મળેલા જોઈને ખૂબ પ્રસન્ન થયા. વેપારીએ પછી તેના બાળકોને પણ ભોજન કરાવ્યું. ભોજન કરાવીને નવમીની રાત વીતી ગઈ. બીજે દિવસે જ્યારે આંખ ખુલી ત્યારે વેપારી બહાર નીકળ્યો તો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો કે, અરે, મારું ઘર તો ઝૂંપડીમાંથી ખૂબ મોટો મહેલ બની ગયું છે. તે કોઈ રાજા મહારાજાના મહેલથી કમ નહોતો. ચારેય ખૂણામાં દીવા ઝગમગી રહ્યા હતા, જાણે દિવાળી હોય. મહેલ ઊંચો હતો, ઘર પણ ઊંચું હતું. નોકર ચાકર લાગેલા હતા, જાણે કોઈ રાજા હોય. તેમના ઘરમાં કોઈ કમી નહોતી. વેપારીએ જલ્દીથી પોતાની પત્નીને જગાડી, અરે ઉઠો, જાગો, આંખો ખોલો. વેપારીની પત્ની જાગી. જ્યારે તેણે જોયું તો તેના ઘરમાં પંખા, લાઇટ, બત્તી, અનેક પ્રકારની વસ્તુઓ ચાલુ હતી. ઘરમાં જાતજાતની વીજળીની રોશની હતી. પોતે સોફા પર સૂતી હતી. આ જોઈને વેપારીની પત્ની પોતાના પુત્રો પાસે ગઈ. સાતે પુત્રોને જગાડ્યા, બેટા, ઉઠો. દીકરાઓના શરીર પર રાજપોશાક, શાહી વસ્ત્રો હતા અને સુંદર સોનાના દાગીના પણ હતા. માતા લક્ષ્મીનું આગમન થઈ ચૂક્યું હતું. માતા ભગવતીના આશીર્વાદથી આ બધો ચમત્કાર થયો હતો. વેપારીના સાતે પુત્રો ઉઠ્યા અને પોતાના માતા પિતાના ચરણોમાં લપેટાઈ ગયા. બોલ્યા, પિતાજી, આજે અમારો દિવસ બદલાઈ ગયો છે. અમારો મહેલ કેટલો સુંદર લાગે છે. તે કોઈ રાજાના મહેલથી ઓછો નથી. હવે અમારા સાતે ભાઈઓના લગ્ન થઈ જશે અને અમારી બહેનના પણ લગ્ન થઈ જશે. બરાબર 10મીના દિવસે વિજયાદશમી વેપારી પોતાની દીકરીનું સગપણ નક્કી કરવા નીકળ્યો. તે એક મોટા વેપારીના ઘરે ગયો, જેનો દીકરો ખૂબ સુંદર હતો, કોઈ રાજકુમારથી કમ નહોતો. ત્યાં વાતચીત કરી અને સંબંધ પાકો થઈ ગયો. તેણે પોતાની દીકરીના લગ્ન એક સારા ઘરમાં કરાવી દીધા અને સાતે દીકરાઓના પણ લગ્ન થઈ ગયા. ઘરમાં 7 વહુઓ આવી, જે સુંદરતામાં કોઈ પરીથી ઓછી નહોતી. હવે વેપારીનું ઘર ધન ધાન્યથી ગુંજવા લાગ્યું. વેપારી ખૂબ દાન પુણ્ય કરવા લાગ્યો. તેનો વેપાર મોટો થઈ ગયો. સાતે દીકરા મોટા મોટા વેપારમાં લાગી ગયા. તેમનો વેપાર હાથી ઘોડા પર માલ ભરીને ચાલવા લાગ્યો. હવે તેમના જીવનમાં દરેક ખુશી આવી ગઈ. ફરીથી માતા ભગવતી વેપારી પાસે પ્રગટ થયા અને પૂછ્યું, બોલ, હવે કેવું લાગે છે? આ વાત સાંભળીને વેપારીની આંખોમાં આંસુ અને હોઠ પર ખુશી હતી. તે બોલ્યો, હે માતા, આ ખુશી મારી નજરોથી ક્યારેય દૂર ન થવા દેશો. તમે જે કહેશો તેવું હું કરીશ. માતા બોલ્યા, હે પુત્ર, તારી પાસેથી આ જ અપેક્ષા હતી. જેવી ભક્તિ કરે છે તેવી જ ભક્તિ કરતો રહેજે. ક્યારે તારા હાથમાંથી ખુશી જશે નહીં. ગરીબોને મદદ કરજે. લોકોને જોઈને મોઢું ન બગાડતો. તું જેટલું દાન પુણ્ય કરીશ તેટલી જ તને ખુશી મળશે અને તેટલા જ ધનની વૃદ્ધિ થશે. અને ત્યાં દરવાજા પર દરિદ્રા ફરીથી પ્રગટ થયા. લક્ષ્મી માતા જ્યારે બહાર જઈ રહ્યા હતા ત્યારે દરિદ્રા બોલ્યા, હે બહેન, તારામાં ખૂબ તાકાત છે. તે આ વેપારી પર એવો ચમત્કાર કર્યો કે મારા માટે જગ્યા જ ન રહી. હું એવા ઘરમાં પ્રવેશ કરું છું જ્યાં કચરો હોય, પણ આના ઘરમાં તો એક તણખલું પણ ક્યાંય હોતું નથી, કોઈ ગંદકી નથી હોતી. વળી ઝઘડો પણ નથી થતો કે હું તેના બહાને ઘરમાં જઈ શકું. આટલી ગરીબી આવી પણ ક્યારેય પતિ પત્ની વચ્ચે ઝઘડો ન થયો. આટલી ગરીબી આવી પણ સાતે પુત્રો ભૂખ્યા રહીને લાકડીઓ કાપીને વેચતા રહ્યા, પણ ભાઈ ભાઈમાં લડાઈ ન થઈ.
દીકરી સૌથી મોટી હતી, પણ તેણે ક્યારેય માતા પિતા સામે મોઢું ન ખોલ્યું કે મારી ઉંમર વીતી રહી છે અને હું કુંવારી છું. એટલે હે બહેન, હું દૂર થઈ ગઈ. તું જીતી ગઈ અને હું હારી ગઈ. દરિદ્રાએ પૂછ્યું, હે બહેન, આ ચમત્કાર કેવી રીતે થયો? લક્ષ્મીજી બોલ્યા, હે બહેન, મારા રૂપ 108 છે. મારી અનેક નામોથી પૂજા થાય છે. કોઈ મને ભગવતી કહે છે, કોઈ દુર્ગા, કોઈ કાલિકા, કોઈ સરસ્વતી, કોઈ લક્ષ્મી, કોઈ પાર્વતી, કોઈ ચંડી, કોઈ કમલા રાણી તો કોઈ મહારાણી. મારા 108 નામ છે અને તારું નામ દરિદ્રા તો એક જ છે. હું અનેક રૂપોથી ઘેરાયેલી છું અને મારા ભક્તને મદદ કરું છું. તને જીતવા માટે અમારે હરાવવું પડશે. દરિદ્રા બોલ્યા, ના બહેન, હું તારાથી જીતી શકું એમ નથી. હું તો માત્ર એ જ ઘરમાં જીતી શકું જ્યાં લડાઈ ઝઘડો, અભદ્ર વ્યવહાર હોય અને કોઈ પૂજાપાઠ દીપ ધૂપ ન થતો હોય. અને આ ઘરમાં તો હંમેશા પૂજા થતી રહી. ભોજન વગર પણ આ વેપારી દીવો કરતો રહ્યો, ભગવાનનો પૂજાપાઠ કરતો રહ્યો. આજે પણ તેના ઘરમાં આટલું ધન આવી ગયું છે, પણ તે માણસાઈ ભર્યું જીવન જીવે છે. તેના મનમાં કોઈ ઘમંડ નથી. આ રીતે શંકર ભગવાને પાર્વતીજી સાથે મળીને નારદજીને આ કથા સંભળાવી. નારદજી બોલ્યા, હે મહારાણી, હું તમારી વાતને સત્ય માનું છું. તમે મને ખૂબ સુંદર કથા સંભળાવી. હે માતા, જે આ વ્રત કરશે તે ક્યારેય જીવનમાં દુઃખી નહીં થાય.